વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચલો, આજે આપણે બનાવવાના છીએ કચોરી. કચોરીનું નામ સાંભળશો એટલે એમ થશે કે કચોરી તો આપણે બનાવતા હોઈએ છીએ, પણ આ છે આપણે પીઝા કચોરી. આ અલગ જાતની કચોરી તમે ક્યારેય ના બનાવી હોય તો મારી આપેલી દરેક ટ્રીક અને ટિપ્સને ફોલો કરજો અને વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. તો તમારી પણ પીઝા કચોરી બહુ જ સરસ બનીને તૈયાર થવાની છે. પીઝા કચોરી બનાવવા માટે આપણે એના માટે જેની અંદર પૂરણ ભરવાનું છે એ રોટલી બનાવવા માટે આપણે ઘઉંનો લોટ લઈ લીધેલો છે. જે આપણે મેજરિંગ કપમાં એક મોટો કપ આવે છે, એક કપ લખેલું, એક કપ ભરીને લોટ લીધેલો છે ઘઉંનો રોટલીનો. એની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું અને 1 ચમચી કલોંજીના દાણા એડ કરેલા છે. કલોંજી આપણી પાસે જો અવેલેબલ ના હોય, ના નાખવા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, જરૂરી નથી. પણ દેખાવે સારો આવે ને એ જે તળાઈ જાય ને પછી ક્રન્ચીનેસ આવે એમાંથી બહુ જ સારા લાગે છે, એટલા માટે હું એડ કરું છું. મોણ માટે તેલ લઈ લીધેલું છે અને સરસ એને મસળી લેવાનો છે લોટને. લોટને બધું તેલમાં સરસ મિક્સ થઈ જાય પછી આપણે થોડુંક પાણી નાખતા જઈ અને લોટને સરસ બાંધી લેવાનો છે. વધારે પડતું પાણી એકી સાથે નથી એડ કરવાનું, થોડુંક પાણી નાખતા જઈશું અને લોટ બાંધતા જઈશું. એકદમ ઢીલો લોટ નથી બાંધવાનો, નહીં તો આપણી કચોરીનું પડ સારું નહીં બને. થોડો કઠણ જ હોય છે આ લોટ. અને આ લોટ તમે મેદાનું પડ પણ બનાવી શકો છો, પણ થોડુંક હેલ્ધી ટેક્સચર આપવા માટે મેં ઘઉંના લોટનો ઉપયોગ કરેલો છે. આનાથી પણ આપણી કચોરી બહુ જ સારી બને છે. તમે આવી રીતે ટ્રાય કરજો, બહુ સારી બનશે. લોટ આપણો સરસ બંધાઈ ગયો છે. થોડુંક તેલ નાખી અને આપણે લોટને કૂણવી લેવાનો છે. તો તમે જોઈ શકો છો મીડિયમ થીક એવો લોટ આપણો બંધાઈ ગયો છે. હવે એની ઉપર ઢાંકણ ઢાંકી અને આપણે 15થી 20 મિનિટ સુધી ફર્મેન્ટેશન થવા દેવાનું છે. અને ત્યાં સુધી આપણે જે પીઝાનું સ્ટફિંગ બનાવવાનું છે કચોરીનું, એની તૈયારી કરી લઈશું. તો એના માટે મેં બધા જ વેજીટેબલ્સને કટિંગ કરી અને તૈયાર કરેલા છે. તો એકદમ ઝીણા ચોપ કરી અને મેં અડધી વાટકી ગાજર લીધેલા છે. મીડિયમ સાઇઝની વાટકી છે મારી પાસે, એનું મેં માપ લઈ લીધેલું છે. અડધી વાટકી જેવા કેપ્સિકમના નાના ટુકડા કરેલા છે. અડધી વાટકીથી થોડુંક વધારે કોબીજ, અડધી વાટકી ડુંગળી, સૂકી ડુંગળી, એના પણ મીડિયમ સાઇઝના ટુકડા કરી દીધેલા છે. અને સ્વીટ કોર્ન આવી જે આપણે અમેરિકન મકાઈ, એને મેં થોડીક બોઇલ કરી લીધેલી છે. 80% જેવી બોઇલ કરી અને લઈ લેવાની છે. આદું અને મરચાંની પેસ્ટ લઈ લીધેલી છે. ટેસ્ટ પ્રમાણે મીઠું, ધાણા જીરું પાવડર, આપણે અહીંયા રેડ ચીલી ફ્લેક્સ લીધેલા છે, કેમ કે આની અંદર આપણે સૂકું મરચું નથી નાખતા. આ ટાઈપના સોસ ને ચીલી ફ્લેક્સનાથી જ આવે છે એનીથી ખાસ. ઓરેગાનો, ચપટી મરી પાવડર, અહીંયા આપણે પીઝા સોસ લીધેલો છે. અહીંયા મેં મોઝરેલા ચીઝનો ઉપયોગ કરેલો છે. મોઝરેલા ચીઝ ના હોય આપણી પાસે, જે પણ ચીઝ હોય એનો ઉપયોગ કરી શકો છો. અડધી વાટકી જેવું મેં પનીરને ખમણી લીધેલું છે, 50 ગ્રામ જેવું પનીર છે. 1 ચમચી મેયોનીઝ લીધી છે, વ્હાઈટ મેયોનીઝ, અને 1.5 ચમચી જેવો કેચઅપ લઈ લીધેલો છે, ટોમેટો કેચઅપ. આ બધી જ વસ્તુનો ઉપયોગ કરી અને આપણે ટોપિંગ બનાવવાનું છે. હવે એક મિક્સિંગ બાઉલની અંદર આપણે આ બધી જ વસ્તુને એડ કરતું જવાનું છે અને સરસ મિક્સ કરતું જવાનું છે. 1 બાય 1 બધી જ વસ્તુ આપણે આમાં એડ કરી લઈશું. આ કચોરી ખાવાની બહુ જ મજા આવે છે. નાના મોટા બધાને ભાવે એવી સરસ કચોરી બનીને તૈયાર થાય છે. જો તમે મારી ચેનલમાં નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. અને જો મારા વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. અને મારી વિડીયોમાં લાસ્ટ સુધી બને રહેજો. અને દરેક નાની વસ્તુનું ધ્યાન રાખી અને જો તમે આ કચોરી બનાવશો તો તમારી પણ કચોરી બેસ્ટ બનવાની છે. અને જો તમે એકવાર બનાવીને ખાઈ લીધી તો તમને વારે બનાવીને ખાવાની ઈચ્છા થશે. અને આ કચોરી આપણે એકદમ હેલ્ધી તૈયાર થાય છે. આની અંદરથી તમને કોઈ સોસીસ કે મેયોનીઝ કે કોઈ પણ વસ્તુ તમને એમ લાગે કે આપણને નથી ભાવતી તો તમે એને સ્કીપ પણ કરી શકો છો, અથવા તો ઓછા પ્રમાણમાં લઈ શકો છો.
આ બધાનું કોમ્બિનેશનનો જે ટેસ્ટ આવે એકદમ બહુ સરસ આવતો હોય છે, એટલા માટે આપણે બધી જ વસ્તુનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પણ જો આપણને કઈ વસ્તુ ના ફાવે તો એને સ્કીપ પણ કરી શકીએ છીએ. હવે બધી જ વસ્તુ ચમચી વડે આપણે મિક્સ કરી લેવાની છે. આને બનાવતા એટલી બધી વાર નથી લાગતી. હવે લાસ્ટમાં આપણે પનીર એડ કરવાના છીએ અને ચીઝ પણ અત્યારે જ લઈ લેવાનું છે અને બંનેને સરસ મિક્સ કરી લેવાનું છે. ચોમાસાની સિઝનમાં તમને ક્યારેક તળેલી વસ્તુ ખાવાની થાય ને એકને એક વસ્તુ ખાઈને કંટાળી ગયા હોય તો આવું કંઈક ડિફરન્ટ ટ્રાય કરવો હોય તો તમે આ કચોરી બનાવીને ખાઈ શકો છો. તો ટોપિંગ આપણું એકદમ બનીને રેડી થઈ ગયું છે. હવે આપણે એનું પડ બનાવી લેવાનું છે, જેની અંદર ભરવાનું છે એની રોટલી બનાવી લઈશું. મીડિયમ સાઇઝની રોટલી કે આપણે પૂરી પણ કહી શકીએ છીએ. હવે લોટ આપણો 15થી 20 મિનિટમાં બહુ જ સરસ આવી રીતે થઈ ગયેલો છે. હવે એને હાથ વડે થોડીક વાર આવી રીતે મસળી અને લઈ લેવાનો છે, જેથી કરીને બધો જ લોટ સરખો થઈ જાય. હવે મીડિયમ સાઇઝના આપણે એમાંથી લુવા બનાવી લેવાના છે. તમારે કચોરીનું પ્રમાણ માપ કેવડું રાખવું છે નાનું મોટું એ પ્રમાણે આપણે એનો લુવો લેવાનો છે. તો મીડિયમ સાઇઝનો લુવો લઈ લોટમાં ડીપ કરી અને આપણે આવી રીતે વણી લેવાની છે. અને થોડીક થીક રાખવાની છે આ રોટલી, એકદમ પતલી નથી બનાવી દેવાની, કેમ કે વેજીટેબલ્સને અંદર સોસીસને બધું આવે એટલે થોડોક આપણો લોટ સોફ્ટ પડી જાય તો એમાં તૂટી જતો હોય છે અને આપણું ટોપિંગ બહાર ના નીકળી જાય, એટલા માટે આપણે થોડીક થીક રાખવાની છે. અને અંદર કલોંજીના દાણા નાખેલા છે તો એકદમ મસ્ત લાગી રહેલી છે, તમે જોઈ શકો છો. અને હજી આ સતળાઈ જશે તો પછી ખાવાની બહુ જ મજા આવશે. આમાંથી ક્રન્ચીનેસ આવે ને, બહુ મજા આવે છે ખાવાની. બધી જ રોટલીને મેં આવી રીતે વણી લીધેલી છે અને હવે એની અંદર આપણે આ ટોપિંગ ભરી લેવાનું છે. સરસ મિક્સ કરી અને આપણે નાની મોટી જે સાઈઝની કચોરી બનાવી એ પ્રમાણે આમાં ટોપિંગ મૂકી લેવાનું છે. હું 2 ચમચી જેવું આમાં ભરી લઉં છું. હવે બધી સાઈડેથી આવી રીતે ફોલ્ડ કરતું જવાનું છે એકદમ હળવા હાથે, અને બધું આવી રીતે ઉપર ભેગું કરી અને જે વધારાનો લોટ હોય આપણો એ સાઈડમાં લઈ લેવાનો છે ને ઉપરથી આવી રીતે દબાવી દેવાનું છે, જેથી કરીને આપણું એકદમ સીલ થઈ જાય કચોરી અને તૂટી ના જાય ને એની અંદરથી આપણું ટોપિંગ બહાર ના નીકળી જાય. એટલા માટે એકદમ હળવાથી આ બધી જ પ્રોસેસ કરી લેવાની છે. અને બધી સાઈડેથી આવી રીતે સરખું કરીને સહેજ પ્રેસ કરી અને બધી જ કચોરીને આપણે આવી રીતે વાળી લેવાની છે. તો તૈયાર થઈ ગઈ છે આપણી બધી જ કચોરી. હવે આપણે આને ડીપ ફ્રાય કરવી હોય તો પણ કરી શકીએ છીએ અને સેલો ફ્રાય કરવી હોય તો પણ કરી શકીએ છીએ. અમે સેલો ફ્રાય જ કરેલી છે, ડીપ ફ્રાય કરવાની જરૂર નથી. તો એક નોનસ્ટિક પેનની અંદર મેં થોડુંક તેલ લઈ લીધેલું છે. તમારે આની સાથે બટર પણ એડ કરી શકાય છે. તેલ ને બટર બંનેનો ટેસ્ટ સારો આવે છે. અને આમાં ઘી નાખવું હોય તો તમે ઘી પણ નાખી શકો છો, એ પણ બહુ જ સારી લાગશે. ટ્રાય કરીને જોઈ જોજો. અત્યારે મેં બટરનો ઉપયોગ કરેલો છે. તેલ ગરમ થાય પછી જ આપણે એની અંદર બટર એડ કરવાનું છે, નહીં તો બટર આપણું બળી જતું હોય છે. અને આવી રીતે સરસ ગરમ થઈ જાય પછી આપણે જે બનાવેલી કચોરી લે છે એ 1 બાય 1 ગોઠવી લેવાની છે. આની અંદર જેટલી સમાય એ પ્રમાણમાં રાખી દઈશું. અને આને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર, સ્લો ટુ મીડિયમ ગેસ રાખવાનો છે. સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 2 થી 3 મિનિટ સુધી રહેવા દઈશું. પછી આપણે એક વખત ચેક કરી લઈશું ઉપાડીને. જો ગોલ્ડન બ્રાઉન કલર અને થઈ ગયો હોય અને ક્રિસ્પી પણ થઈ ગઈ હોય તો આપણે પલટાવી દઈશું. ચેક કરી લેવાનું છે વચ્ચેથી એક વખત. તો 3-1 મિનિટ પછી હું ચેક કરું છું તો આવી રીતે ગોલ્ડન બ્રાઉન કલર પણ આવી ગયો છે અને ક્રિસ્પી પણ થઈ ગઈ છે. તો બધી જ કચોરીને આપણે તાવીતા વડે કે તમને જેનાથી ફાવે ચીપિયા વડે પણ તમે ઉપાડીને આવી રીતે પલટાવી શકો છો. બધી જ કચોરીનો એક જેવો જ કલર આવેલો છે ને એક સરખી જ સરસ પાકી ગયેલી છે. આ ખાવાની બહુ જ મજા આવે છે.
હવે પાછું આપણે ઢાંકણ ઢાંકી અને 3-1 મિનિટ સુધી થવા દઈશું. તો બીજી બાજુ પણ આપણી આવી ગોલ્ડન બ્રાઉન કલરની થઈ જશે અને ક્રિસ્પી પણ બની જશે. હવે આપણે ઉપાડી અને ચેક કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો પાછળનું પડ પણ આપણું એકદમ સરસ ક્રિસ્પી બની ગયું છે. તો એને એક કાણાવાળા પ્લેટની અંદર આપણે લઈ લઈશું, જેથી કરીને એની અંદર ઓઇલનો કે ભાગ હોય એ નીતરી જાય. અને ટિશ્યુ પેપર આપણી પાસે હોય તો ટિશ્યુ પેપર રાખી લેવાનું છે, પેપર નેપકિન. એની ઉપર આપણે આ કચોરીને લઈ લેવાની છે. તો બધું જ તેલ એની અંદર શોષાઈ જશે અને ખાવાની પણ બહુ જ મજા આવશે. હવે હું આને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરું છું. આની સાથે ગ્રીન ચટણી કે તમને તીખી ચટણી જે પણ ભાવે એની સાથે તમે સર્વ કરી શકો છો. તો છે ને એકદમ સરસ, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી સરસ મજાની એકદમ ડિફરન્ટ એવી પીઝા કચોરી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. તમે ઘણીવાર બાળકોને લંચ બોક્સમાં પણ આ ભરી આપી શકો છો. અને ક્યારેક મહેમાન આવ્યા હોય તો નાસ્તામાં પણ તમે આ બનાવીને ખવડાવી શકો છો. તો એકદમ હેલ્ધી, ટેસ્ટી અને એકદમ લાજવાબ એવી આપણી પીઝા કચોરી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આ ચોમાસાની સિઝનમાં તમે પણ બનાવો ને એન્જોય કરો. થેન્ક યુ.